નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના જોજના એક વ્યક્તિ સવારે કુદરતી હાજતે નજીકના કોતરમાં ગયેલ તે દરમિયાન રીંછે હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા। હુમલામાં રસિકભાઈ નાયકાને માથાના અને આંખના ભાગે ગંભીર ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। અચાનક રીંછે હુમલો કરતા રસિકભાઈ નાયકાએ બુમરાણ મચાવતા ઘરના અને આસપાસના લોકો દોડી આવતા જીવ બચ્યો। છોટાઉદેપુર જિલ્લા પંથકમાં વન્યજીવોનો વસવાટ છે, જ્યાં જંગલ, કોતરો, ખેતરોમાં વન્યજીવો ફરતા હોય છે અને ઘણીવાર ખેતરોમાં કામ કરતા અથવા તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકો પર જંગલી પ્રાણીઓ હિંસક હુમલો કરી દેતા હોય છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામના રસિકભાઈ શાંતિલાલ નાયકા ગતરોજ વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે ઘર પાછળ આવેલ કોતરમાં કુદરતી હાજતે ગયા હતા। તે દરમિયાન અચાનક ત્યાં આવેલા રીંછે રસિકભાઈ પર હિંસક હુમલો કરી દીધો હતો। અચાનક થયેલા જીવલેણ હુમલાથી રસિકભાઈ ડઘાઈ ગયા હતા અને તેમ છતાં પોતાના સ્વ બચાવ માટે બુમરાણ મચાવતા રસિકભાઈના પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવતા રીંછ ભાગી ગયો હતો। આ ઘટનામાં રસિકભાઈને માથાના ભાગે, આંખ પાસે, હાથે અને પીઠ પાછળ ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને તાત્કાલિક નજીકના રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં વધુ સારવાર અર્થે શહેરના SSG હોસ્પિટલમાં ખસેડાયા। હાલ રસિકભાઈ નાયકા સારવાર હેઠળ છે। ઘટનાને પગલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે રીંછને પકડવાની કવાયત હાથ ધરી છે। રસિકભાઈના પરિવારજનો દ્વારા પણ આવા હિંસક જીવો પકડવા માટે વન વિભાગને રજૂઆત કરી છે। તો રીંછે કેવી રીતે હુમલો કર્યો? સવારમાં 6 વાગે સંડાસ કરવા ગયા નદીના કોતરમાં, બરાબર, તે આગળ પાછળથી રીંછે હુમલો કર્યો ને આ ઘટના બની। રસિકભાઈ શાંતિલાલ નાયકા। કઈ ગામ છે આ જગ્યા? કઈ છે? જોજ, છોટાઉદેપુર, જિલ્લો વડોદરા, આપણે છોટાઉદેપુર। તો ત્યાં રીંછો આવે છે? આવે છે ને, આવે છે। તો ત્યાં કેટલો મોટો ખતરો છે? ખતરો ખરો, જંગલના હિસાબે ખતરો, આખું જંગલ છે ત્યાં। કેવી રીતે છૂટ્યા, કેવી રીતે બચ્યા, કેવી રીતે? એનો ખુદનો બચાવે, બધાને બૂમ પાડીને એના હિસાબે બધા દોડ્યા એટલે રીંછ ભાઈ ગયો। કોણ દોડ્યું? કોણ? અમે બધા ઘરના પરિવારવાળા। કેટલા વાગ્યાની ઘટના છે? 6 વાગ્યા સવારના। પછી ટીમો કોઈ આવી છે? વન વિભાગની જે કોઈ ટીમો આવી છે? ટીમો અત્યારે ત્યાં આવેલી છે, એવું જાણવા જેવું ત્યાં આવેલી છે। એમ ઈજા શું કરી છે? ઈજા ક્યાં કરી છે? માથાના ભાગમાં ઈજા કરી છે, મોઢું, આંખના પાછળ ને બધે। સ્થિતિ કેવી છે હવે? અત્યારે સારી છે સ્થિતિ। વન વિભાગને શું કહેવા માંગો છો? સરકારને તો એટલું જ કીધું, દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીંછનું જે છે એને પકડી જાવ। એટલે પહેલા પણ હુમલા કર્યા? હા, પહેલાં દરેક વાર 15 દિવસ અગાઉ હોય થયેલો બાજુના ગામડામાં, બરાબર, કે હવે પકડી જવા। આ એક જ રીત છે કે બીજા બધા રીત? એક લોકો એમ કે જંગલ હોય એટલે અનેક રીત હોઈ શકે, બરાબર। ડર લાગે ત્યાં આગળ? ડર ખરો, હા। રીંછ કેળે એટલે ડર તો હોય ને યાર। શું નામ તમારું? લાલુભાઈ જયંતિભાઈ નાયકા, જોજ।